નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 5નો પાઠ નંબર 16 આખરે ચૂલો ચેત્યોની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ। ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 5નો પાઠ નંબર 16 આખરે ચૂલો ચેત્યો। પ્રશ્ન 1, આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। તો કકાવરીના ક્રમ પ્રમાણે ગોઠવો એટલે આસ્થા પહેલા આવશે, પ્રજા, મજલ, શરીફ અને સૂળ આ રીતનો ક્રમ થશે। ત્યાર પછી બીજું, કોષમાં આપેલા શબ્દની મદદથી ફકરામાંથી ખાલી જગ્યા પૂરો। તો અહીંયા ખાણું, રડારડી, વિધવા, પડાપડી, કંગાળ, ચાટવો અને લતા। ફરતા ફરતા ગરીબ લોકોના લતામાં આવ્યા। અહીં એમણે કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું। એક બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા પર હાંડલી ચડાવીને બેઠી હતી અને તેટલી વાર ચાટવો હાંડલીમાં હલાવ્યા કરતી, પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી। છોકરા ભૂખ્યા થયા હતા અને ખાવા માટે પડાપડીને રડારડી કરતા હતા। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। ખાસ આ વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જેથી આપણે આ પ્રકારના પીપીટી સ્વરૂપે સ્વઅધ્યયન પોથી ભાગ 5ના સોલ્યુશન મૂકીએ તમને તરત જ મળી જાય। બીજું કે મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, તદ્દન ફ્રીમાં છે। એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ તદ્દન ફ્રીમાં મેળવી શકો છો। પ્રશ્ન 3, પાઠમાંથી અનુસ્વાર આવતો હોય તેવા ઓછામાં ઓછા 5 શબ્દો લખી 2 વાક્ય લખો। એક પાઠનું અને એક બીજું જાતે બનાવો। તો બંદા ઉદાહરણ આપ્યું છે અહીંયા। એકવાર ખલીફા સાહેબ પોતાના બંદા સાથે રૈયતની સ્થિતિ જોવા નીકળ્યા। તો આ રીતના તમારે કંગાળ, તો પેલું છે કંગાળ ઘરમાં એક વિધવા સ્ત્રી રહેતી હતી। બીજું, ગરીબ માણસ કંગાળ બની જાય છે। તો પેલું પાઠનું વાક્ય, બીજું તમારી જાતે બનાવવાનું। સાંઢલી ચૂલા પર ચડાવી હતી। માતાએ સાંઢલીમાં પાણી ગરમ કર્યું। ત્યાર પછી રાજભંડારમાં ધન સંગ્રહિત હતું। રાજભંડાર દેશની સંપત્તિ છે। વિલંબ, કામમાં વિલંબ થયો। બસ આવવામાં વિલંબ થયો। લાંબી મુસાફરી હતી। બીજું, નદી ખૂબ લાંબી છે। પ્રશ્ન 4, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। પેલું, મહમ્મદ પયગંબર પછીના ઇસ્લામના નેતા, તો ખલીફા। બીજું, અરબસ્તાનમાં આવેલું ઇસ્લામ ધર્મનું પવિત્ર શહેર મક્કા। ત્રીજું, લાકડાનો ફૂડછો એટલે ચાટવો। ચોથું, દેવોનો સંદેશાવાહક દેવદૂત। પાંચમું, આશરે 3 કિલોમીટરનું અંતર ગાવ। વાક્યો ખરા છે કે ખોટા? પાંચમો પ્રશ્ન છે તે લખો। પેલું, ખલીફા થીગડાવાળા કપડાં પણ પહેરતા, ખરું। બીજું, ખલીફા મદીનાથી 3 માઇલ દૂર ગામમાં જઈ ચડ્યા, ખોટું। ત્રીજું, બંદા કોથળો ઉચકી વિધવા સ્ત્રીના ઘરે પહોંચ્યા, ખરું। ચોથું, વિધવા સ્ત્રી ચૂલા પર હાંડલી ચડાવીને બેઠી હતી, ખરું। પાંચમું, વિધવા સ્ત્રીના ઘરમાં ગોળાના પાણી સિવાય કાંઈ નથી, ખરું। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને વિડીયોને લાઇક કરો। આ રીતના સ્વઅધ્યયન પોથી ભાગ 5ના દરેક પ્રકરણના સોલ્યુશન છે તમને આપણી યુટ્યુબ ચેનલ આ પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને આ રીતના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો। પ્રશ્ન 6, પાઠમાંથી ઉદ્ગાર ચિહ્ન લાગેલું હોય તેવા 5 વાક્ય શોધીને લખો। હાંડલીમાં પાણી સિવાય કાંઈ નથી, આ રીતનું ઉદ્ગાર વાક્ય। બીજું, મારા ઘરમાં પણ ગોળાના પાણી સિવાય કોઈ નથી। ત્રીજું, મારી પીઠ ઉપર આ કોથળો ચડાવ। નામવર, એ કામ માટે આ બંદો હાજર છે। પ્રજા એને શું કરે? ત્યાર પછી પ્રશ્ન 7, પાઠમાંથી પ્રશ્નાચિહ્ન આવતા હોય તેવા 5 વાક્ય લખો। ગમે તેટલી મીઠી વાતોથી કાંઈ માણસનું પેટ ભરાય
એ જાણતી નહોતી કે આ પુરુષ કોણ છે. તો તમારા બાળકોને નાહક શા માટે રડાવો છો? ન રડું તો શું કરું? પણ આ બાળકો કાંઈ સમજે? પ્રશ્ન 8. આપેલા શબ્દોની મદદથી પ્રશ્ન વાક્યોનું નિર્માણ કરો. પહેલું, કેમ? તમે આજે બગીચામાં કેમ ગયા? બીજું, ક્યારે? સ્કૂલનો સમય ક્યારે શરૂ થાય છે? ત્રીજું, કેવા? તમારી વાડીના ફૂલો કેવા છે? ચોથું, ક્યાં? અમે આવતીકાલે ક્યાં જઈ રહ્યા છીએ? પાંચમું, કોણ? આ નવા શિક્ષક કોણ છે? છઠ્ઠું, શું તમે ઘરે શું ખાધું? તો આ રીતના પ્રશ્ન વાક્યનું નિર્માણ થશે. ત્યાર પછી પ્રશ્ન 9. આપેલા વાક્યોને કૌંસમાં આપેલા સંયોજક ઉમેરી વાક્ય ફરીથી લખો. પણ, છતાં પણ, તો પણ અને કારણ કે. પહેલું, દાઢ દુખતી હતી, દાંતણ કર્યું. દાઢ દુખતી હતી તો પણ દાંતણ કર્યું. બીજું, રમેશ નિશાળે ગયો, સુરેશ નિશાળે ગયો. રમેશ અને સુરેશ નિશાળે ગયા. ત્રીજું, ભાઈ ખાધા વિના જતા રહ્યા, ખાવાનું બન્યું ન હતું. ભાઈ ખાધા વિના જતા રહ્યા કારણ કે ખાવાનું બન્યું ન હતું. ચોથું, સંગીતાએ પાણી પીધું, સંગીતાએ દૂધ ના પીધું. સંગીતાએ પાણી પીધું પણ સંગીતાએ દૂધ ના પીધું. પાંચમું, વરસાદ હતો, નરેશ ઘરે ગયો. વરસાદ હતો છતાં પણ નરેશ ઘરે ગયો. પ્રશ્ન 10. આપેલા પ્રશ્નના ઉત્તર લખો. એમાં પહેલું, હજરત ઉમર સાહેબે કંગાળ ઘરમાં કેવું દ્રશ્ય જોયું? કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું. એક બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા પર હાંડલી ચડાવીને બેઠી હતી. એ કેટલી વાર ચાટવો લઈને હાંડલીમાં હલાવ્યા કરતી, પણ છોકરાઓને ખાણું પીરસતી નહોતી. છોકરા ભૂખ્યા થયા હતા અને ખાવા માટે પડાપડીને રાડા રડી કરતા હતા. ત્યાર પછી બીજું, ખલીફા સાહેબે કોથળો બંદાને કેમ ઉચકવા ન આપ્યો? ખલીફા સાહેબે કોથળો બંદાને ઉચકવા ન આપ્યો કારણ કે એક ગરીબ સ્ત્રીના ભૂખ્યા બાળકોને જમાડવા ખલીફા સાહેબ પોતે ખભે કોથળો ઉચકીને એની ઝૂંપડી સુધી લઈ જાય છે. ત્રીજું, ખલીફા સાહેબ જાતે ચૂલો કેમ સળગાવવા લાગ્યા? ખલીફા સાહેબ જાતે ચૂલો સળગાવીને ગરીબ અને લાચાર સ્ત્રીને રસોઈમાં મદદ કરીને માનવતાની મહેક પ્રસરાવે છે. આ પ્રસંગમાં માનવતાનો મહિમા સુંદર રીતે રજૂ થયો છે. ચોથું, ખલીફા સાહેબના મોં પર શા માટે દુઃખ ઉભરાઈ ઉઠ્યું? બચરવાળ સ્ત્રી તેના પુત્રોને ભોજન પીરસતી ન હતી અને આ જોઈને એમના મોં પર દુઃખ ઉભરાઈ ઉઠ્યું. મિત્રો, ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. પ્રશ્ન 11. તમે કોઈને મુસીબતમાં મદદ કરી હોય ને કોઈને મદદ કરતા જોયા હોય તેવા પ્રસંગ વિશે 5-7 વાક્ય લખો. ગયા અઠવાડિયે હું જ્યારે બજારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મેં રસ્તા પર એક વૃદ્ધ માજીને જોયા જેમના હાથમાં ભારે થેલીઓ હતી. તે રસ્તાને ઓળંગવા પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ વાહનોની સતત અવરજવરને કારણે તે ખૂબ ગભરાયેલા દેખાતા હતા. મેં તરત જ તેમની પાસે જઈ તેમના હાથમાંથી થેલી લઈ લીધી. તેમનો હાથ પકડીને ધીરેથી રસ્તો ઓળંગવામાં મદદ કરી. રસ્તો ઓળંગ્યા પછી તેમણે ખૂબ વહાલથી મારા માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. તેમના ચહેરા પર સંતોષ જોઈને મને આંતરિક શાંતિનો અનુભવ થયો. ખરેખર જ્યારે આપણે કોઈને નિસ્વાર્થ ભાવે મદદ કરીએ છીએ ત્યારે મળતો આનંદ અદ્ભુત હોય છે. તો મિત્રો, આ હતું આપણું ધોરણ 7 વિષય ગુજરાતીની સ્વઅધ્યયન પોથી ભાગ 5નું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો, અહીં આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF મેળવી શકો છો.